હલો મિત્રો, ભાવનગરથી ડૉક્ટર પ્રકાશ ધામેચા ફરીથી આપના સંપર્કમાં. મિત્રો, આ વખતે જે આવનારી દિવાળી છે, દિવાળી દરમિયાન શું ધ્યાન રાખવું એમની માટે 2-3 પોઈન્ટની વાત કરીશ. દિવાળીમાં શું આપણે મીઠાઈઓ અને સ્વીટ્સનો ઉપયોગ વધુ હોય છે, તો વડીલો, ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે, એ લોકોએ દિવાળી દરમિયાન પોતાના જીભ ઉપર, સ્વાદ ઉપર કંટ્રોલ રાખીને બહુ ઓછી મીઠાઈઓ અથવા જે કેલરી લેસ આવે છે, શુગર ફ્રી સ્વીટ્સ હવે ઘણી બધી જગ્યાએ મળે છે, શુગર ફ્રી આઈસ્ક્રીમ મળે છે, એ બધાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે દિવાળી દરમિયાન ખૂબ જ ટ્રાફિક, પ્રદૂષણ, ફટાકડા ફૂટવાના લીધે જે ધૂળ ધુમાડો રજ ફેલાતી હોય છે સફાઈ દરમિયાન દિવાળીની, તો એ બધી બાબતોથી બી હવે તમારે 8 દિવસ બચવાનું રહેશે વડીલો, જેથી કરીને આપને અસ્થમા કે એલર્જીના પ્રોબ્લેમ હોય તો તમે વધારે કોમ્પ્લિકેટેડ ન થાઓ અને દિવાળી જેવા સારા પર્વમાં, સારા તહેવારોમાં તમે બધા તમારા ફેમિલી મેમ્બર સાથે ફૂલ્લી એન્જોય કરી શકો, જેથી આપની બી દિવાળી સારી જાય અને આપના સગાવાલાઓ અને ફેમિલી મેમ્બર બી એન્જોય કરી શકે. બાળકો બી ઘણીવાર શું હોય છે કે ફટાકડા ફોડતા નાની મોટી દુર્ઘટનાઓ કરી બેસતા હોય છે, તો બાળકોનું બી તમે વિશેષ ધ્યાન રાખો. બાળકોને ફટાકડાથી દૂર અને દૂરથી જ ફટાકડા ફોડવાનો આગ્રહ રખાવો અને સાથે સાથે સેફ્ટી ખાસ જોવી જોઈએ. સપોઝ કોઈ બાળકને કાંઈ ઇન્જરી થઈ જાય છે કે બર્ન્સ થઈ જાય છે, તો તમે ઘરના બી નાના સ્ટેપ્સ લઈ શકો. અગર માઇનર બર્ન્સ છે તો, વધારે બર્ન્સ હોય તો તમે નજીકના જે બી તમારા ડૉક્ટર્સ, ક્લિનિક, PHC સેન્ટર જ્યાં બી હોય ત્યાં બાળકને સેફ્ટીથી લઈ જાઓ અને નિશ્ચિંત થઈ જાઓ. ખાસ જે દિવાળી દરમિયાન આપણે લોકો સ્વીટ્સ ખાતા હોઈએ કે બહારનું બહુ ખાતા હોઈએ છીએ, તો એ દરમિયાન જે પાછળથી બધી પ્રોબ્લેમો થતી હોય છે એ કેસ બધા અમારી પાસે આવતા હોય છે. તો એટલું જ કહેવા માગીશ કે દિવાળી દરમિયાન તમે શુદ્ધ ખાઓ, સાત્વિક ખાઓ અને ડાયાબિટીસના દર્દીઓ છે એ મીઠાઈ અને સ્વીટ્સનો ઉપયોગ ઓછો કરો. કેલરી લેસ અને શુગર લેસ મીઠાઈઓ ખાઓ. કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ ઓછો કરો. થમ્સઅપ, પેપ્સી જેવા કોલ્ડ ડ્રિંક્સ આપણને ગમતા હોય છે, પણ એ લેવાથી બી પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી જતું હોય છે. તો ખાસ કરીને ડાયાબિટીસ દર્દીઓને બી હેપી દિવાળી. દરેક દર્દીઓને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. આવનારું વર્ષ તમારી માટે હેલ્ધી અને હેપી રહે એવી શુભેચ્છા સાથે મિત્રો, હેપી દિવાળી.